સુરતમાં વિઘ્નહર્તા ગણેશજીનું ધામધૂમથી આગમન થઈ ચૂક્યું છે। આજે શહેરભરમાં બાપાની સ્થાપના કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓએ 11 વાગ્યા બાદ શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશજીની સ્થાપના કરી હતી। હવે ભાવિક ભક્તો 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચનાનો લાભ લેશે। અમારા મુલ્લાની બીજી ખાસિયત એ છે કે એક ભારત દેશમાં મૂષક મામાની અને ધજાની આજે અમે લોકો શોભાયાત્રા કાઢીશું। એ સૌથી મોટું અમારા માટેનું। દરેક મંદિરની ઉપર તમે જોશો તો પહેલું કામ હશે ધજા હશે, અને ગણપતિનું એક પ્રિય વાહન છે તો એ મૂષક દાદા છે। બસ મૂષક દાદા બધાનું કામ પૂરું કરે, ગણપતિ દાદા બધાનું કામ પૂરું કરે। મુંબઈ બાદ સુરત એવું શહેર છે કે સૌથી મોટો ગણેશોત્સવ સુરત મુંબઈ બાદ સુરતમાં થાય છે। ને અમારે ત્યાં બાધાના ગણેશજી છે, સુંદર મામાના કાનમાં, મૂષક મામાના કાનમાં કે એ લોકોની બધા મનોકામના પરિપૂર્ણ થાય છે। અમારે ત્યાં ભક્તોની સવારથી લાઈન લાગે છે અમારે ત્યાં દર્શન કરવા સારું, લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે।